મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા આપણું ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. એ સંચાલનના સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. તો આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત શું છે, સંચાલનના સિદ્ધાંતો આપણે ક્યાંથી અમલીકરણમાં લાવીએ છીએ અને સંચાલનના સિદ્ધાંતો છે એ આજકાલનો ખ્યાલ છે કે વર્ષોથી ચાલ્યો આવતો કાળ છે. તો એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. એઝ પર આપણી મેથડ અનુસાર આપણે ફરીથી થોડું આગળના લેક્ચરનું રિવિઝન કરીશું. તો સૌ પ્રથમ આપણે પહેલાં શું જોયું હતું? તો પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ હતી. તો પ્રસ્તાવનામાં આપણે શું જોયું હતું? તો સંચાલનના સિદ્ધાંતો છે એટલે કે સંચાલન છે ખૂબ પ્રાચીન ખ્યાલ છે. મેનેજમેન્ટ છે ખૂબ પ્રાચીન ખ્યાલ છે. તો કઈ રીતે ખૂબ પ્રાચીન ખ્યાલ છે? તો છત્રપતિ શિવાજીનો કાળ હોય કે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યની રણની યુદ્ધનીતિ હોય કે પછી નેપોલિયને પોતાનો ધર્મની સ્થાપના કરવાની હોય, આ દરેક જગ્યાએ સંચાલનની જરૂરિયાત સર્જાય છે. અને આ સંચાલન જે કરે છે એ એમનેમ કરતા નથી. એની સાથે એના થોડાક નિયમો છે અને આ નિયમો શેના આધારે બંધાયેલા છે? તો આ નિયમો છે એમના અનુભવના આધારે બંધાયેલા છે. તો પ્રસ્તાવનામાં આપણે જોયું હતું કે જે કંઈ પણ એના નિયમો છે એ નિયમોના આધારે એ ધંધાકીય એકમની પોતાની રચના કરવામાં આવે છે અને એ રચનાના આધારે ધંધાકીય એકમ આગળ ચાલે છે. ત્યાર પછી આપણે જોયું હતું ખ્યાલ. તો દરેક નિષ્ણાંતો દ્વારા અલગ અલગ અનુભવો જે થયા છે એ અનુભવના આધારે આપણને જુદી જુદી વિચારધારા આપેલી છે. જે વિચારધારામાં આપણને ખ્યાલમાં શું રજૂ કરેલું છે? તો ખ્યાલમાં એવું કીધેલું છે કે સંચાલનના સિદ્ધાંતો કોઈ જડતા નથી, બરાબર, પરંતુ શું છે? તો તે ધારણા, રૂઢિ અને અનુભવનો નિચોડ છે. તો એ વસ્તુ આપણને ક્યાં સમજાવેલી છે? તો સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ આપણને સમજાવી ગયો કે સંચાલનના સિદ્ધાંતો કોઈ પણ પ્રકારની જડતા નથી કે એવું કોઈ વ્યવહારુ તારણ નથી કે સાવ રિજિડ સ્વરૂપે કામ કરતું હોય. પણ સંચાલનના સિદ્ધાંતો જે વ્યક્તિઓને જે કાંઈ પણ અનુભવ થાય છે એ અનુભવના આધારે જે કાંઈ પણ રૂઢિઓ અને પ્રણાલીઓ ચાલી આવે છે એના આધારે નિયમો અને સિદ્ધાંતોની રચના થાય છે. આ નિયમો કઈ રીતે રચાય છે એ મેં તમને ગયા વખતે એક્ઝામ્પલ આપેલું કે તમે જે કોઈ પણ કાર્ય કરો છો, સપોઝ તમે ક્લાસમાં એવરીડે લેટ આવો છો, તો આ સમયે એવરીડે લેટ આવવાના કારણે સામેવાળી વ્યક્તિ અથવા તો મેનેજમેન્ટને કઈ પ્રશ્ન ઉદ્ભવે કે દરરોજ લેટ આવે છે એના કરતાં બેટર છે મારે કંઈક અહીંયા પગલાં લેવા પડશે. અને જે પગલાં લેવા માટે એ કાર્ય કરે છે તે પગલાં લે છે અને નિયમ ઘડે છે. તો એને શું થયો? અનુભવ થયો. એવી જ રીતે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ચાણક્ય અને ચંદ્રગુપ્તની મેં તમને આખી વાત સમજાવી હતી કે જેના કારણે ચાણક્ય અને ચંદ્રગુપ્તને જે કાંઈ પણ અનુભવ થાય છે એ અનુભવના આધારે પછી એ નક્કી કરે છે કે નહીં, હવે હું એમનેમ ખીચડી ખાઈશ નહીં, કિનારેથી જ ખીચડી ખાઈશ, વચ્ચેથી કોળીઓ લઈશ નહીં. એ બાબત આપણે ત્યારે સમજાતા તો એનો અનુભવ થઈ ગયો કે જે કોઈ પણ યુદ્ધની રણનીતિ કરવાની છે એમનેમ થશે નહીં. એના માટે મારે સૌ પ્રથમ પહેલાં શું કરવું પડશે? તો મંત્રણા અને વિચારણા અને આજુબાજુનો પ્રદેશ જીતવો પડશે. આખો જ પ્રસંગ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. ક્યાં જોયો? તો આપણે તેમના ખ્યાલમાં, બરાબર છે. ત્યાર પછી આપણને આપેલી છે વ્યાખ્યા. તો આ વ્યાખ્યા મેં તમને યાદ રાખવાની કીધી હતી. આ વ્યાખ્યાની શરૂઆત કરતા પહેલા આપણે શેની વ્યાખ્યા લેશું? સંચાલનની. સંચાલનની વ્યાખ્યા શું આવશે? અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા, જેને શું કહેવાશે? સંચાલન. આ વ્યાખ્યા કમ્પલસરી યાદ રાખવાની છે. ત્યાર પછી આપણા સબ્જેક્ટની આપણી આ બીજી વ્યાખ્યા આવે છે. જે બીજી વ્યાખ્યા આપણને આપેલી છે સંચાલનના સિદ્ધાંતોની. કેટલા ભાગ પાડેલા હતા? 3, બરાબર. વચ્ચે તમારે ડેશ નથી કરવાનો, પરંતુ હું યાદ રહે તે માટે ડેશ કરું છું. તો વ્યાખ્યા શું આવશે? માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, બરાબર. આ એક માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. બીજો પોઈન્ટ શું આવશે? જે નિયમો અને શું રચાય છે? સિદ્ધાંતો. જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, આ બીજો પોઈન્ટ. જેથી શું થાય છે? ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ ત્રીજો મુદ્દો, જેને શું કહેવાય છે?
સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતની વ્યાખ્યા ફરીથી 3 વિભાગમાં આપણે કન્ટિન્યુ લખવાની છે, પણ તમને યાદ રહે તે માટે મેં 3 ભાગ પાડેલા છે. સૌ પ્રથમ પહેલું, માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે, જેને શું કહેવાય છે? સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતો જોયા પછી આપણે શું જોયું હતું? તો સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા જોઈ ત્યાર પછીનો આપણો મુદ્દો હતો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. તો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ જોઈ ગયા. સંચાલનના સિદ્ધાંતના સ્વરૂપના મુખ્ય મુદ્દા કેટલા હતા? 5. એમાંથી સૌ પ્રથમ પહેલો મુદ્દો શું કહેતો હતો આપણને? સાર્વત્રિક સ્વીકૃત. તો સંચાલનના સિદ્ધાંતો છે કેવા છે? સાર્વત્રિક સ્વીકૃત. કાલે મેં તમને ડિટેલમાં લર્ન કરાવ્યું. ફરીથી સંચાલનના સિદ્ધાંતો કેવા છે? સાર્વત્રિક અને સ્વીકૃત. સાર્વત્રિક અને સ્વીકૃત મતલબ કે સંચાલનના સિદ્ધાંતો નહીં કે માત્ર સંચાલનમાં ધંધાકીય ક્ષેત્રે જ, પરંતુ ક્યાં રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, રમતગમત ક્ષેત્ર હોય, ગમે તે ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે શેની જરૂર પડે છે? સંચાલનના સિદ્ધાંતની. ઇટ મીન્સ એ શું છે? સાર્વત્રિક સ્વીકૃત. ત્યાર પછી બીજો મુદ્દો આપણી પાસે શું હતો? પરિવર્તનશીલતા. તો સંચાલનના સિદ્ધાંતો શું ધરાવે છે? પરિવર્તનશીલતા અને ગતિશીલતા ધરાવે છે, જે આપણે એના ખ્યાલમાં ફ્રેડરિક ટેલરે આપણને શું કીધેલું છે? સંચાલનના સિદ્ધાંતો માર્ગદર્શિકાના સિદ્ધાંતો છે. અને એમાં આપણે એક વસ્તુ શું યાદ રાખેલી છે? આયોજન પ્લસ અમલીકરણ ઇઝ ઇક્વલ ટુ સચોટ પરિણામ. તો આયોજન કરીએ છીએ જેના કારણે અમલીકરણ થાય છે, જેથી સચોટ પરિણામ પ્રાપ્ય થાય છે. ત્યાર પછી આપણને બીજું કીધેલું હતું પરિવર્તનશીલતા, એટલે કે પરિવર્તનશીલ. ત્યાર પછી આપણને ત્રીજો આપેલો હતો સામાન્ય માર્ગદર્શિકા. તો સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપમાં આપણને કીધેલું છે સામાન્ય માર્ગદર્શિકા. તો સંચાલનના સિદ્ધાંતો જ્યારે કોઈ પણ પ્રકારની વિષમ અથવા તો જટિલ સમસ્યા ધંધાકીય એકમમાં આવે છે, તો આવી જટિલ અને વિષમ સમસ્યામાં સામાન્ય રીતે માર્ગદર્શિકા સ્વરૂપે એ સાબિત થઈ જાય છે અને ધંધાકીય એકમનો ધંધાર્થી આગળ વધી શકે છે. બરાબર છે. ત્યાર પછી આપણને ચોથું સ્વરૂપ શું આપેલું હતું? માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા. માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા અથવા તો માનવ વર્તણૂકને આધારિત. તો માનવ વર્તણૂકને આધારિત આપણને કીધેલું છે. તો માનવ વર્તણૂકને આધારિત શું કામ? કારણ કે સંચાલન છે કેવી પ્રક્રિયા છે? માનવીય પ્રક્રિયા છે, અને સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. જો આ બાબત ભૂલવાની નથી, MCQમાં આવે છે. સંચાલનમાં માનવી ક્યાં છે? કેન્દ્ર સ્થાને છે. એટલા માટે આપણને કીધેલું છે કે માનવી પાસે દયા, લાગણી, પ્રેમ, ભાવના, હૂંફ બધા જ ગુણો હોય છે, જેથી એ જેટલું કાર્ય કરી શકે છે તેટલું જ કાર્ય આપણે સોંપવાનું છે. એનાથી વધારે કાર્ય આપણે એમને સોંપવાનું નથી. એ આપણને ક્યાં કહે છે? તો સંચાલનના સિદ્ધાંતના સ્વરૂપમાં. ત્યાર પછી આપણને 5મું સ્વરૂપ આપેલું હતું આકસ્મિકતા. તો ધંધાની દરેક પરિસ્થિતિ એક સરખી હોય એવું જરૂરી હોતું નથી. સમય સંજોગ પરિસ્થિતિ અનુસાર ધંધાકીય એકમમાં જે કંઈ પણ ફેરફારો આવે છે તે ફેરફારના આધારે આકસ્મિકતા અનુસાર ધંધામાં ફેરફાર આપણે કરવો ફરજિયાત છે. તો આવા સમયે સંચાલનના સિદ્ધાંતની ખૂબ જરૂરિયાત પડે છે, કારણ કે એ સંચાલનના સિદ્ધાંતના આધારે જ આપણે એકમમાં ફેરફાર લાવી શકીશું. અધરવાઇઝ આપણે એકમમાં ફેરફાર લાવી શકીશું નહીં. બરાબર. તો અહીંયા સુધી આપણે જોયું. તો પહેલો મુદ્દો હતો આપણી પ્રસ્તાવના, ત્યાર પછી બીજો પોઈન્ટ હતો ખ્યાલ, ત્રીજો પોઈન્ટ વ્યાખ્યા, ચોથો પોઈન્ટ છે સ્વરૂપ. બરાબર છે. હવે ત્યાર પછીનો આજનો આપણો ટોપિક શરૂ થાય છે સંચાલનના સિદ્ધાંતનું મહત્વ. તો સંચાલનના સિદ્ધાંતનું મહત્વ શરૂ કરતા પહેલા સંચાલનના સિદ્ધાંતનું મહત્વ શું છે એ આપણે પહેલાં જોઈ લઈએ. તો સંચાલનના સિદ્ધાંતો છે એની જરૂરિયાત શું કામ છે? તો સંચાલકીય કાર્ય જ્યારે કરવામાં આવે છે, કયા કાર્ય? સંચાલકીય કાર્ય. તો જ્યારે સંચાલકીય કાર્યો કરે છે ત્યારે એ કાર્યોની દીર્ઘ દ્રષ્ટિ સુધી પહોંચવા માટે
આ સંચાલનના સિદ્ધાંતની જરૂર પડે છે. દીર્ઘદ્રષ્ટિ કોને કહેશું? તો દીર્ઘદ્રષ્ટિ એટલે કે સંચાલનના સિદ્ધાંતોમાં જે કોઈ પણ કાર્ય કરવાનું છે એ નિર્ણય ઘડતર માટે કરવાનું છે. તો એના નિર્ણયો જે લેવાય છે અને જે નિર્ણયો લીધા પછી એનું ઘડતર થાય છે તે યોગ્ય થવું જોઈએ. જો નિર્ણય ઘડતરમાં યોગ્યતા નહીં હોય, મતલબ કે નિર્ણય ઘડતર માટે આપણે શેની જરૂર પડે છે? દિશા સૂચનની જરૂર પડે છે. અને આ દિશા સૂચનનું આપણને માત્ર ને માત્ર કોના દ્વારા શક્ય બને છે? સંચાલનના સિદ્ધાંત દ્વારા. તો આ એનું મહત્વનું પાસું આપણને કહી જાય છે કે જ્યારે સંચાલકીય કાર્યમાં જ્યારે કોઈ પણ પ્રકારની જટિલ કે વિષમ સમસ્યાઓ આવે છે, આ સમસ્યાઓની આ દીર્ઘદ્રષ્ટિને આપણે પૂરી પાડવી હોય અને જેના કારણે સંચાલકીય કાર્ય આપણે પ્રભાવિત રીતે કરી શકીએ એ માટે અને આપણી ધ્યેય સિદ્ધિ સુધી પહોંચવા માટે આપણે શેની જરૂર પડે છે? સંચાલનના સિદ્ધાંતની. બરાબર. તો સંચાલનના સિદ્ધાંતમાં શેની જરૂર પડે છે? તો સંચાલનના સિદ્ધાંતમાં જે કોઈ પણ નિયમો બનાવે છે તે નિયમની સામે એ નિયમનું અમલીકરણ હોવું જરૂરી છે. બરાબર. તો આ આપણને શેમાં દર્શાવેલું છે? સંચાલનના સિદ્ધાંતમાં. સંચાલનના સિદ્ધાંતમાં આપણને એવું પણ કહે છે કે જે ધંધાકીય એકમમાં જે કોઈ પણ કાર્ય કરે છે, નો ડાઉટ કાર્ય કર્મચારી દ્વારા ખૂબ જ સારી રીતે થાય છે, પરંતુ દરેક પરિસ્થિતિ એક સરખી હોતી નથી. તો આવા સમયે જે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય છે એ માટે એકમમાં ચાવીરૂપ સ્થાન સંચાલનના સિદ્ધાંતો આપે છે. તો જ્યારે પરિસ્થિતિ એવી સર્જાય છે ત્યારે પરિસ્થિતિમાં માલિક અથવા તો કર્મચારીને હવે કયા નિયમો લેવા અથવા તો કયા નિયમો ઘડવા અથવા તો જે નિયમો ઘડે છે એ કેટલાક અનુકૂળ છે, કેટલાક સાનુકૂળ પરિસ્થિતિ ધરાવે છે, આ બધી જ બાબતો છે એને એમનેમ ખ્યાલ આવવાનો નથી. એને શેમાંથી ખ્યાલ આવશે? તો સંચાલનના મહત્વના આધારે ખ્યાલ આવશે કે કયો નિયમ ઘડવાથી આપણને કેટલો ફાયદો થાય છે અને જે ફાયદો થાય છે એમાંથી આપણને કઈ રીતે કાર્ય સરળ છે તે આપણને દર્શાવે છે. બરાબર. તો અહીંયા સુધી આપણે જોયું તો એ શું જોયું? તો એમની પ્રસ્તાવના જોઈ. બરાબર. શેની પ્રસ્તાવના? તો કે સંચાલનના સિદ્ધાંતોની. બરાબર છે. હવે પહેલો જ પોઈન્ટ આપણને મહત્વનો આપેલો છે, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. તો આપણને પહેલો મુદ્દો શું સમજાવે છે? સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. હવે સંચાલનના સિદ્ધાંત દ્વારા કાર્યક્ષમતામાં શું કામ વધારો થશે? કઈ રીતે થશે? એ હવે આપણને પ્રશ્ન આવે છે. તો એ કઈ રીતે શક્ય બને છે? તો જ્યારે સંચાલક, કોણ? સંચાલક જ્યારે વિવિધ પરિસ્થિતિઓ સર્જે છે. શું સર્જે છે? વિવિધ પરિસ્થિતિઓ. તો આજે વિવિધ પરિસ્થિતિઓ સર્જાય છે તે વિવિધ પરિસ્થિતિઓને શેની જરૂર પડે છે? તો માર્ગદર્શનની. બરાબર. જો સંચાલકે કાર્યક્ષમતામાં વધારો કઈ રીતે થાય? તો પહેલાં તો આપણે નિયમ ઘડી નાખ્યો કે જે રોજ લેટ આવે છે, બરાબર છે, હવે પછી એને ક્લાસમાં બેસવા દેવામાં આવશે નહીં. બરાબર. તો આ જે શિક્ષકો અથવા તો જે સંચાલકો છે એની માટે પરિસ્થિતિ જે સર્જાઈ હતી એને માર્ગદર્શન સ્વરૂપે સિદ્ધાંત આવી ગયો કે ભાઈ હવે જે લેટ આવે એને ક્લાસમાં બેસવા દેવામાં આવશે નહીં. બરાબર છે. તો આ સિદ્ધાંત થઈ ગયો. આ સિદ્ધાંત એટલે કે મતલબ કે આ નિયમ થઈ ગયો. આ નિયમના આધારે જે કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિ છે એમાં પણ શું શું થશે? સુધારો. બરાબર છે. આ સિદ્ધાંત જે છે આ નિયમના આધારે કાર્ય પદ્ધતિમાં સુધારો થશે. હવે જે કાર્ય પદ્ધતિમાં સુધારો થશે એટલે કાર્યની ક્ષમતામાં શું થશે? ઓટોમેટિક વધારો થશે. બરાબર. તો સંચાલનના સિદ્ધાંતના મહત્વમાં પહેલો મુદ્દો આપણને આપેલો છે કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. ફરીથી સમજાવું છું કઈ રીતે. તો જે કોઈ પણ ધંધાકીય એકમના સંચાલકો છે એ સંચાલકોની સામે વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવે છે. આ જે કંઈ પણ પરિસ્થિતિઓ આવે છે આ દરેક પરિસ્થિતિઓને માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે. માર્ગદર્શન એને શેના આધારે મળશે? નિયમ હશે તો. જો નિયમ નહીં હોય તો માર્ગદર્શન મળવાનું નથી. તો એના માટે થઈ અને શું કરે છે? તો કે માર્ગદર્શન મળે છે અને માર્ગદર્શનના આધારે અમુક પ્રકારના નિયમોનું ઘડતર થાય છે. અને જે નિયમો ઘડાય છે
એ નિયમના આધારે કાર્ય પદ્ધતિમાં શું જોવા મળે છે? સુધારો. કાર્ય પદ્ધતિમાં સુધારો થાય છે, જેના કારણે કાર્યક્ષમતામાં શું થશે? વધારો. કારણ કે હવે રોજે જે 10 કર્મચારી લેટ આવતા હતા એ તો બંધ થઈ જશે, જેથી કાર્ય છે એ સમયસર પૂર્ણ થવાની અહીંયા શક્યતા વધી જશે. ઓટોમેટિક કર્મચારીની કાર્યક્ષમતામાં શું થઈ જશે? વધારો. તો અહીંયા આપણને સંચાલનના સિદ્ધાંતનું પહેલું મહત્વ કીધેલું છે, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. બરાબર છે. હવે ત્યાર પછી આપણી પાસે બીજો પોઈન્ટ છે, સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. બરાબર. તો સંચાલકીય કાર્યમાં જે કોઈ પણ સંચાલનના સાધનો છે એ સાધનોનો આપણે શું કરવાનો છે? ઇષ્ટતમ ઉપયોગ અને એમની સાથે અસરકારક વહીવટ બને તેવો પ્રયત્ન કરવાનો છે. તો એ માત્ર કોના દ્વારા શક્ય બનશે? સંચાલનના સિદ્ધાંત દ્વારા. હવે સંચાલનના સિદ્ધાંત દ્વારા કઈ રીતે? તો આગળનો મુદ્દો જે રીતે જોયો એઝ ઇટ ઇઝ ફરીથી અહીંયા, પરંતુ અહીંયા થોડુંક એ જોવાનું છે કે આપણી પાસે કર્મચારી એટલે કે માનવ, બીજું શું હોય? તો બીજું શું હોય? પ્લસ ભૌતિક સાધનો હોય. બરાબર. ભૌતિક સાધનો એટલે શું થશે? યંત્રો, મશીનરી. બરાબર છે. તો જે આપણી પાસે માનવ છે અને ભૌતિક સાધનો છે એ આપણે આડેધડ લાવવાના નથી. આપણી પાસે આ બંને વસ્તુ કેવી હોય છે? મર્યાદિત. કારણ કે આપણે જેટલી જરૂર પડે છે તેટલું જ રાખીશું, વધારે આપણે રાખીશું નહીં. જેથી માનવ અને ભૌતિક સાધનો બંને આપણી પાસે કેવા છે? મર્યાદિત છે. જ્યારે આ બંને મર્યાદિત હોય ત્યારે આ બંનેનો કેવો ઉપયોગ કરવાનો છે? ઇષ્ટતમ. તો આનો ઉપયોગ આપણે કેવો કરવાનો છે? ઇષ્ટતમ. સંસાધનો એટલે શું? તો સંસાધનોમાં શેનો સમાવેશ થાય છે? તો સંસાધનોમાં સમાવેશ આપણે કરી શકીએ છીએ કર્મચારી, ભૌતિક સાધનો, નાણાં. જે ધંધાકીય એકમમાં રિક્વાયરમેન્ટના પરિબળો છે એ દરેક પરિબળોનો આપણે સમાવેશ સંસાધનોમાં કરીશું. ચેપ્ટર ફર્સ્ટમાં તમે જોઈ ગયા. બરાબર. હવે જો માનવ આપણી પાસે મર્યાદિત છે, મતલબ કર્મચારી મર્યાદિત છે, ભૌતિક સાધનો કેવા છે? મર્યાદિત. આ બંને વસ્તુ મર્યાદિત છે, એ બંને વસ્તુનો ઉપયોગ કેવો કરવાનો છે? ઇષ્ટતમ ઉપયોગ. હવે ઇષ્ટતમ ઉપયોગ એટલે શું? એટલે મતલબ કે ઇષ્ટતમ એટલે શું? તો ઇષ્ટતમ એટલે શું સમજવાનું? તો ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા ખર્ચે વધુ લાભ પ્રાપ્ત થાય. શું કરવાનું? ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ, જેને શું કહેવાશે? ઇષ્ટતમ. તો ઇષ્ટતમ ઉપયોગ કરવાનો છે અને ઇષ્ટતમ ઉપયોગ કરશું જેના કારણે આપણને જે કાંઈ પણ સંચાલનના આધારે સંચાલનના સિદ્ધાંતોની જે કાંઈ પણ ઘડતર કરીએ છીએ એમાં સંચાલકો જે નિર્ણયો લેશે એ નિર્ણયો અને વહીવટ કેવો થશે? અસરકારક. 100% એ અસરકારક થવાનો છે. અસરકારક શું કામ થશે? કારણ કે માનવ અને ભૌતિક સાધનો મર્યાદિત છે, જેનો આપણે કેવો ઉપયોગ કરવાનો છે? ઇષ્ટતમ ઉપયોગ કરવાનો છે. તો ઇષ્ટતમ એટલે શું? ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ, જેને શું કહેવાશે? ઇષ્ટતમ. તો આપણે તેનો ઉપયોગ કેવો કરીએ છીએ? ઇષ્ટતમ. અને ઇષ્ટતમ ઉપયોગ કરીએ છીએ જેના કારણે સંચાલકો જે કાંઈ પણ નિર્ણયો લેશે એ નિર્ણયો કેવા બનશે? અસરકારક. અને જ્યારે સંચાલકો નિર્ણયો અસરકારક લેશે ત્યારે પ્રયત્ન અને ભૂલ આ બંને વસ્તુમાં બગાડ અટકી જશે. શું થશે? બગાડ અટકશે. તો આવું ક્યારે શક્ય બનશે? જ્યારે જે સંચાલનના સિદ્ધાંતોની રચના થાય છે એ નિયમો પ્રમાણે કાર્ય થશે તો. એટલા માટે જ મહત્વમાં આપણને કીધેલું છે કે સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ માટે સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત છે. તો સંચાલનના સિદ્ધાંતોનો ફરીથી સમજાવી દઉં કે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શું કામ છે? તો માનવ અને ભૌતિક સાધનો આપણી પાસે કેવા છે? મર્યાદિત છે. આ મર્યાદિત હોવાના કારણે આનો ઉપયોગ આપણે કેવો કરવાનો છે? ઇષ્ટતમ ઉપયોગ કરવાનો છે. તો ઇષ્ટતમ ઉપયોગ કોને કહેવાશે? ઓછામાં ઓછા ખર્ચે અને વધુમાં વધુ
લાભ લઈ શકીએ એવા આપણે પ્રયત્ન કરવાના છે. અને એ પ્રયત્નો ક્યારે શક્ય બનશે? જ્યારે આપણા નિર્ણયો છે એ અસરકારક લેવાતા હશે ત્યારે. જ્યારે નિર્ણયો અસરકારક લેવાશે ત્યારે પ્રયત્ન જે કંઈ પણ થાય છે એ પણ વેડફાશે નહીં, એટલે કે કર્મચારીના પ્રયત્નો વેડફાવવાના નથી અને સાથે સાથે એની ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જશે. મતલબ કે જે નાણું અને સમયનો બગાડ થશે એ બગાડ કેવો થઈ જશે? તો એ બગાડ અટકી જશે. તો આ આપણી પાસે મહત્વના 2 મુદ્દા છે, બરાબર છે. ત્યાર પછી આપણે મહત્વનો ત્રીજો મુદ્દો લઈશું, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયમાં મદદરૂપ. બરાબર, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયમાં કેવી રીતે મદદરૂપ થાય છે સંચાલનના સિદ્ધાંતો? તો સંચાલનના સિદ્ધાંતો છે એ નિર્ણય એવી રીતે લેવાય છે કે જે હકીકતના આધારે નિર્ણય લેવાય છે. અને હકીકત જે છે એ હકીકત છે એ ખાસ કરીને તાર્કિક આધારે બનતી હોય છે. તો જ્યારે તાર્કિક આધારે બનતી હોય છે ત્યારે એ નિર્ણયો એવી રીતે લેવાના કે જેથી નિર્ણયો સુસંગત હોય અને સાથે સાથે ન્યાયી હોય. કારણ કે કામ કોની સાથે? કર્મચારી સાથે કામ કરવાનું છે ને જ્યારે કર્મચારી સાથે કામ કરવાનું હોય ત્યારે નિર્ણયો છે એ સુસંગત અને ન્યાયી હોવા જરૂરી છે. સાથે સાથે નિર્ણયો કઈ રીતે લેવાના છે? તો સમયસર અને વૈજ્ઞાનિક ઢબ. તો વૈજ્ઞાનિક જ આપણને એવું શીખવાડે છે કે સમયસર નિર્ણયો લેવાશે. કારણ કે જો સમયસર નિર્ણયો નહીં લેવાય તો એ વૈજ્ઞાનિક ઢબ કહેવાશે નહીં. શું કામ? કારણ કે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરતા હોય તો આપણને ખબર છે કે 12 કલાક પછી જ રિઝલ્ટ મળશે. અને જો તમે 12 કલાક પછી જોશો ત્યારે જ રિઝલ્ટ મળશે, એની પહેલાં એ રિઝલ્ટ એક્સપેરિમેન્ટનું મળશે નહીં. તો એ આપણને કહે છે કે જ્યારે તમે સમયસર અને વાસ્તવિકતાના આધારે નિર્ણયો લેશો એટલે એ અસરકારક જ સાબિત થશે. અને અસરકારક સાબિત કરાવવા હોય તો એના માટે આપણે નિર્ણયો કેવા લેવા પડશે? તો એના માટે આપણે વાસ્તવિક નિર્ણયો લેવા પડશે. બરાબર છે. અને જ્યારે વાસ્તવિક નિર્ણયોનું ઘડતર કરવામાં આવે છે તે નિર્ણયોના આધારે ધંધાકીય એકમમાં આપણે કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે પૂર્વગ્રહ રચી શકતા નથી. તો પક્ષપાત કે પૂર્વગ્રહ ન આવવાનો મતલબ કે ધંધાકીય એકમની પરિસ્થિતિ ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે. સર્વશ્રેષ્ઠ ક્યારે કહેવાશે? જ્યારે નિર્ણયો આપણે લઈએ છીએ આ નિર્ણયો આપણા કેવા છે? પક્ષપાત કે પૂર્વગ્રહ વગરના. તો આજે આપણને કીધેલું છે એ ત્રીજું આપણને મહત્વનો મુદ્દો આપેલો છે. ત્યાર પછી ચોથો મહત્વનો મુદ્દો કે બદલાતા જતા પર્યાવરણીય ધંધાકીય પરિબળને પહોંચી વળવા. તો જે ધંધાકીય એકમના બદલતા જતા પર્યાવરણને પહોંચી વળવા, મેં કાઉન્સમાં ધંધાકીય એટલા માટે લખેલું છે કે તમને સમજવામાં ખૂબ સરળતા રહે. આપણે આ એડ કરવાનું નથી. બદલાતા જતા પર્યાવરણના પરિબળને પહોંચી વળવા માટે તો જે કાંઈ પણ ધંધાકીય એકમ છે એ એકમના આધારે આપણે વિચારીએ કે આપણી પાસે ભલે સામાન્ય માર્ગદર્શિકા છે. કેવી માર્ગદર્શિકા છે? સામાન્ય માર્ગદર્શિકા. પરંતુ આ સામાન્ય માર્ગદર્શિકા છે એ માત્ર ને માત્ર સંચાલનના સિદ્ધાંતો રચના કરે છે. બરાબર. સાથે સાથે બદલતી જતી પરિસ્થિતિને કેમ અનુસરવું અને આ પર્યાવરણને કેમ પહોંચી વળવું એ માટે જરૂરી છે કે જે ધંધાકીય એકમના પર્યાવરણના પરિબળો બદલે છે એ પરિબળોની સાથે સાથે આપણે એમાં ટકી રહેવું. મતલબ કે ગ્રાહક છે એકની એક વસ્તુ ક્યારેય સ્વીકારતો નથી. સાથે સાથે એને જ્યારે જરૂરિયાત પડે છે ત્યારે અથવા તો બદલાતી જતી ફેશન, અભિરુચિ, સમય સંજોગના આધારે એમાં ઘણો ફેરફાર આવે છે. તો એ દરેક વખતે આપણા જ એકમની વસ્તુ સ્વીકારે એવું જરૂરી હોતું નથી. સમયની સાથે સાથે એ અન્ય વસ્તુનો સ્વીકાર કરતો થાય છે. તો આ માટે થઈને આપણને કીધેલું છે કે જે ધંધાકીય પરિબળો છે અથવા તો ધંધાકીય પર્યાવરણીય પરિબળો છે એ પરિબળોને પહોંચી વળવા માટે થઈ અને આપણે સંચાલનના સિદ્ધાંતની જરૂર પડે છે. તો આ આપણા મહત્વનો ચોથો મુદ્દો હતો. ત્યાર પછી આપણને સંચાલનના સિદ્ધાંતનો પાંચમો મુદ્દો કીધેલો છે કે સામાજિક જવાબદારી અદા કરવી.
કઈ જવાબદારી અદા કરવાની છે? સામાજિક જવાબદારી અદા કરવી. તો સમાજ જે છે એ આપણા માટે શું બને છે? તો જે ધંધાકીય એકમની શરૂઆત આપણે ક્યાંથી કરી છે? સમાજથી. મતલબ કે નિયમ છે કે ધંધો સમાજમાં જ જન્મે છે, સમાજમાં જ વૃદ્ધિ પામે છે અને સમાજમાં જ મૃત્યુ પામે છે. જેથી આપણી ધંધાકીય એકમને જાળવી રાખવા માટે આપણે શેની જરૂર પડશે? તો સમાજની જરૂર પડશે. એટલા માટે ધંધા માટે સમાજનું એ અવિભાજ્ય અંગ છે. કયું અંગ દર્શાવેલું છે? અવિભાજ્ય અંગ, કે જેને આપણે કોઈ રીતે વિભાજિત કરી શકીએ નહીં. બરાબર છે? તો ધંધા માટેનું અવિભાજ્ય અંગ કોણ બને છે? તો અવિભાજ્ય અંગ સમાજ બને છે. બરાબર છે? જ્યારે આપણે ધંધાની શરૂઆત કરીએ ત્યારે આપણા મગજમાં એક જ વિચાર હોય, ગમે તે પરિસ્થિતિ થાય મને નફો થવો જોઈએ. તો આપણો ધ્યેય શેનો હોય છે? નફાનો. પરંતુ માત્ર ને માત્ર નફો કમાવવો એકમાત્ર ધ્યેય નથી, પરંતુ આપણો બીજો ધ્યેય શું છે? સમાજનો વિકાસ અને સમાજની ઉન્નતિ. તો જ્યાં સુધી સમાજનો વિકાસ નહીં થાય અને સમાજની ઉન્નતિ નહીં થાય ત્યાં સુધી આપણે સામાજિક જવાબદારી છે અદા કરેલી નથી. અને સામાજિક જવાબદારી અદા કરવી એ આપણી સૌથી મહત્વની ફરજ છે. જ્યારે સમાજ સાથે તમે નહીં ચાલો તો સમાજ ધંધો કઈ રીતે સ્વીકારશે? એટલા માટે સામાજિક જવાબદારીનું લક્ષ્ય પૂરું કરવા માટે શેની જરૂર પડે છે? સંચાલનના સિદ્ધાંતની. જો સામાજિક જવાબદારી તમે અદા નહીં કરી શકો તો એ સમયે યાદ રાખજો કે આપણો ધંધો છે એ સાનુકૂળ પરિસ્થિતિમાં ચાલી શકશે નહીં. બરાબર છે? ત્યાર પછી મહત્વનો છેલ્લો મુદ્દો આપણને કીધેલો છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. બરાબર? તો વિકાસ માટે ઉપયોગી કોણ બને છે? સંચાલનના સિદ્ધાંતો. હવે વિકાસ માટે કઈ રીતે ઉપયોગી બને છે? ત્રણેય વસ્તુ છે એ ધંધામાં દરેક જગ્યાએ જરૂરી છે. પછી એ નાનો ધંધો હોય, મતલબ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય કે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી, બધી જ જગ્યાએ સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત છે. આ એક વસ્તુ આપણે મગજમાં ફિક્સ કરી દેવાની છે. બરાબર છે? હવે સંચાલનના સિદ્ધાંતોની રચના શેના આધારે થાય છે? તો સંચાલનના સિદ્ધાંતની રચના કોણે કરી છે? તો કે વિચારકો દ્વારા. જે વિચારકો છે, ચિંતકો છે, બરાબર, આના દ્વારા સંચાલનના સિદ્ધાંતની શું કરવામાં આવેલી છે? રચના કરવામાં આવેલી છે. હવે સાથે સાથે એ શું કહે છે કે સિદ્ધાંત છે એકવાર ઘડી નાખો તો એ જડ નથી, પરંતુ જો કોઈ પણ અનુભવ એવો થાય છે એના કારણે આપણે બદલી શકીએ છીએ. તો જેમ જેમ સમય જતાં આપણે શું આપીએ છીએ? કર્મચારીને તાલીમ. એમ કર્મચારી શું થાય છે? ઘડાય છે. કર્મચારીને તાલીમની સાથે સાથે જેટલો ઘડાશે એટલો કર્મચારીનો શું થશે? વિકાસ થશે, એટલે કે ડેવલપ થશે. એના આધારે એના શિક્ષણમાં શું થશે? વધારો થશે. પરંતુ જો આપણે એમને સંશોધન નહીં કરવા દઈએ, તાલીમ નહીં આપીએ તો એનો વિકાસ થવાનો નથી, મતલબ એનું શિક્ષણ વધવાનું નથી. હવે એક્ઝામ્પલ લઈએ કે જ્યારે આપણે ધંધાકીય એકમમાં કર્મચારીની જરૂર પડે છે, તો કર્મચારીની જરૂર પડે છે તો પહેલાં આપણે શું કરવા પડશે? એને નિમણૂક કરવા પડશે. બરાબર? હવે આ નિમણૂક કરવા માટે મારે કંઈક તો પદ્ધતિ અપનાવવી પડશે ને. એમનેમ તો આડેધડ હું નિમણૂક નહીં કરું. હવે નિમણૂક કરવા માટે કઈ પદ્ધતિ આવશે, કેટલી પદ્ધતિ આવશે, બધું જ આગળ તમારે આવશે. પરંતુ અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું કે હવે મારે એને નિમણૂક કરવા છે તો નિમણૂક કરવામાં હું એવું વિચારીશ કે મારે અભિરુચિ પસંદગી રાખવી છે, એટલે કે અભિરુચિ કસોટી પસંદ કરવી છે. હવે અભિરુચિ કસોટી શું કે તમને ખબર છે? અભિરુચિ એટલે શું? તો અભિરુચિ એટલે કે એમને જેમાં રસ હોય તેવી કસોટી, કે સામેવાળો વ્યક્તિ એવું વિચારે કે મને આમાં રસ છે અને હું આ કરીશ તો એ જ શક્ય બનશે. અને જ્યારે કોઈ કર્મચારીને પોતાના ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ મળે ત્યારે શું વધશે? ત્યારે એ સંશોધનની દિશામાં આગળ વધશે. બરાબર છે? શું કામ? કારણ કે એને એના ઇન્ટરેસ્ટની વસ્તુ મળી છે. એટલે કે અભિરુચિ કસોટીના આધારે આપણે કર્મચારી પાસેથી સંશોધન મેળવી શકીએ છીએ. અને જ્યારે સંશોધન મેળવી શકીએ ત્યારે આપણે યોગ્ય કર્મચારી નિમણૂક કરી શક્યા એવું કહી શકીએ.
બરાબર. તો યોગ્ય કર્મચારી નિમણૂક કરવો હોય તો એના માટે પહેલાં એને શું ગમે છે ત્યાં પહોંચવું પડે અને આપણને ખ્યાલ આવે કે નહીં, એને જે એની પાસેથી જે આપણે લેશું એ આપણને સર્વ રીતે યોગ્ય ગણાશે એવું મળશે તો જ આ વસ્તુ આપણા માટે શક્ય બનશે. તો અહીંયા સુધી મેં તમને જે સમજાવેલું એ સંચાલનના સિદ્ધાંતનું મહત્ત્વ. તો સંચાલનના સિદ્ધાંતના મહત્ત્વના કેટલા મુદ્દા થયા? 6. જો સ્વરૂપ કેટલા છે? 5. સાર્વત્રિક સ્વીકૃત, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તણૂક પર આધારિત અને આકસ્મિકતા. બરાબર છે. ત્યાર પછી આપણને આપેલા છે એના મહત્ત્વના મુદ્દા. તો મહત્ત્વમાં પહેલાં તમારે શું લખવાની છે? પ્રસ્તાવના. પ્રસ્તાવના પછીનો મુદ્દો સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો, સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ કરવાનો. ત્યાર પછી વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયમાં મદદરૂપ. ત્યાર પછી બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. ત્યાર પછી સામાજિક જવાબદારી અદા કરવી અને છેલ્લું સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. તો અહીંયા સુધી આપણા સંચાલનના સિદ્ધાંતનું મહત્ત્વ પૂરું થાય છે. પરંતુ ફરીથી એકવાર વ્યાખ્યા. માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે, જેને શું કહેવાશે? સંચાલનના સિદ્ધાંતો. તો અહીંયા સુધી આપણા 3 મુખ્ય ટોપિક વ્યાખ્યા, સ્વરૂપ અને મહત્ત્વ. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા આગળ વધીશું.